નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 9માં આપણે લાસ્ટ લેક્ચરમાં સવર્ગ સંયોજનોના સૂત્રો વિશે આપણે સમજ્યા હતા. કોઈપણ સવર્ગ સંયોજનોનું સૂત્ર કેમ દર્શાવવું એના માટેના કેટલાક નિયમો વિશે આપણે સમજ્યા હતા. આજે આપણે સવર્ગ સંયોજનોના IUPAC નામકરણ વિશે આપણે સમજવાનું છે. અને આ મુદ્દો મિત્રો ખૂબ અગત્યનો છે, કેમ કે ઘણી બધી વખત સવર્ગ સંયોજનોના IUPAC નામકરણ છે એ પરીક્ષાની અંદર પૂછવામાં આવતા હોય છે. જે બધા સવર્ગ સંયોજનો આપણે સમજ્યા છીએ એના નામ કેમ આપવા એના માટે IUPAC સંસ્થા દ્વારા જે નિયમો પ્રગટ કરવામાં આવેલા છે એ નિયમો અનુસાર સવર્ગ સંયોજનોના નામકરણ છે એ કરવામાં આવે છે. ઘણી બધી વખત જો આપણે કોઈ સંકીર્ણ સંયોજનોનું સૂત્ર જાણતા હોઈએ તો એના ઉપરથી તેનું નામ આપી શકાય, અને જો સવર્ગ સંયોજનોનું IUPAC નામકરણ જાણતા હોઈએ તો એના ઉપરથી સૂત્ર પણ લખવામાં આવે છે. હવે સવર્ગ સંયોજનોના નામ ઉપરથી સૂત્ર કેમ લખવું એ આપણે અગાઉના લેક્ચરની અંદર સમજ્યા છીએ કે સવર્ગ સંયોજનોના સૂત્રો લખવા માટેના નિયમો એ આપણે સમજ્યા છીએ. પરંતુ આજે આપણે એ સમજવાનું છે કે કોઈ પણ સવર્ગ સંયોજન હોય તો એનું IUPAC નામ કેમ આપવું. તો IUPAC સંસ્થા દ્વારા જે નામકરણ માટેના નિયમો આપવામાં આવેલા છે એ નિયમો અનુસાર કોઈ પણ સવર્ગ સંયોજનોનું નામ છે એ કરવામાં આવે છે. ખાસ કરીને તમે જુઓ તો કોઈ પણ સવર્ગ સંયોજનમાં એક સંક્રાંતિ ધાતુ આયન, જેને આપણે મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ આયન કહીએ છીએ, તે હોય છે, અને એની આસપાસ સવર્ગ સહસંયોગ બંધથી લિગેન્ડ જોડાયેલા હોય છે, અથવા તો આવા કોઈ પણ સમૂહો જોડાયેલા હોય છે મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયનની આસપાસ. તો નામકરણ કરતી વખતે આ બંનેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. મધ્યસ્થ પરમાણુ સાથે એની આસપાસ બંધિત થયેલા જે સમૂહો છે કે જેને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ તો એનું નામકરણ કરવું જરૂરી છે, અને સંક્રાંતિ ધાતુ આયન કોણ છે એનું પણ નામકરણ કરવું એ જરૂરી છે. આ ઉપરાંત કોઈપણ મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક કેટલો છે એ પણ દર્શાવવો એ જરૂરી છે કોઈપણ નામકરણની અંદર. તો ખાસ કરીને તમે જુઓ કે કોઈપણ આવા પ્રકારના જે બધા સવર્ગ સંયોજનો છે એના નામકરણમાં એક યોગશીલ નામકરણ સિદ્ધાંતને અનુસરી અને તેનું નામકરણ છે એ કરવામાં આવે છે. યોગશીલ નામકરણનો સિદ્ધાંત એટલે બીજું કશું નહીં પણ લિગેન્ડ, પછી લિગેન્ડ ઋણ હોય, તટસ્થ હોય તો એનું નામ દર્શાવવું, સંક્રાંતિ ધાતુ આયનનું નામ દર્શાવવું, એની ઓક્સિડેશન અવસ્થા દર્શાવવી, આવી રીતે બધાનું નામકરણની અંદર ઉલ્લેખ થઈ શકે તો એવા પ્રકારની નામકરણ પદ્ધતિને યોગશીલ નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકારના જે બધા સવર્ગ સંયોજનો છે કે જે મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયનની આસપાસ જે સમૂહો ગોઠવાયેલા છે એના નામને એક પૂર્વક તરીકે લેવામાં આવે, અને સૌથી છેલ્લે સંક્રાંતિ ધાતુ આયન ઓક્સિડેશન અવસ્થા સાથે દર્શાવવાની રહેતી હોય છે. એવી રીતે કોઈ પણ સવર્ગ સંયોજનોનું નામકરણ છે એ કરવામાં આવે છે. મતલબ કે મધ્યસ્થ પરમાણુ કે સંક્રાંતિ ધાતુ આયન સાથે એની આસપાસ જોડાયેલા જે બધા સમૂહો કે જેને આપણે લિગેન્ડ કહીએ છીએ એના નામને એક પૂર્વક તરીકે લખવામાં આવે છે. અંતે પૂર્વક પછી સંક્રાંતિ ધાતુનું નામ ઓક્સિડેશન અવસ્થા સાથે દર્શાવવામાં આવે છે. આવી રીતે જો ક્રમાનુસાર નામકરણ કરવામાં આવે તો એને સવર્ગ સંયોજનોના યોગશીલ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે IUPAC સંસ્થા દ્વારા રજૂ કરાયેલા નિયમો દ્વારા તેનું નામકરણ છે એ કરવામાં આવે છે. હવે આ પ્રકારના નામકરણમાં ખાસ કરીને તમે જુઓ તો સૌપ્રથમ ધન આયન જે છે એનું નામ પ્રથમ લખવામાં આવે, કેમ કે કોઈ પણ સંયોજનો જે છે મિત્રો એનું સૂત્ર આપણે કેમ લખીએ છીએ તો ધનાયન પહેલાં લખીએ છીએ અને ઋણાયન છે એ પછી લખીએ છીએ. તો નામકરણની અંદર પણ ધન આયનનું નામ પહેલાં લખવાનું અને ઋણાયનનું નામ છે એ પછી લખવામાં આવે. દાખલા તરીકે તમે વિચારો કે જો સંકીર્ણ આયન અથવા સવર્ગ સ્પીસીઝ ધન વીજભાર ધરાવતો હોય તો અહીંયા કોઈ પણ ઋણ આયન છે ને
એ પ્રતિ આયન તરીકે રહેલો હોય। આવા આપણે ઘણા બધા સવર્ગ સંયોજનો જોઈએ છીએ કે જો સવર્ગ સ્પીસીઝ પરનો વીજભાર ધન હોય તો આયનીય બંધથી પ્રતિ આયન તરીકે ઋણાયન જોડાયેલો હોય। ઘણી બધી વખત સવર્ગ સ્પીસીઝનો વીજભાર ઋણ હોય તો આયનીય બંધથી પ્રતિ આયન તરીકે કોઈ પણ ધન આયન જોડાયેલો હોય। તો નામકરણ માટે નિયમ એવો છે કે પહેલાં ધનાયનનું નામ લખવાનું અને ધનાયન તરીકે સવર્ગ સ્પીસીઝ હોય તોય ભલે અને ધનાયન તરીકે કોઈ પણ પ્રતિઆયન હોય તોય ભલે। તો નામકરણનો એક બહુ સિમ્પલ નિયમ છે કે પહેલાં હંમેશા ધનાયનનું નામ લખવાનું અને પછી ઋણાયનનું નામ લખવાનું। હવે અહીંયા આગળ હું તમને સમજાવું તે પ્રમાણે જો ધનાયન તરીકે સવર્ગ સ્પીસીઝ પોતે હોય તો એનું નામ પહેલાં લખવાનું અને અંતે ઋણાયનનું નામ લખવાનું। માનો કે ધનાયન તરીકે પ્રતિઆયન હોય તો એનું નામ પહેલાં લખવાનું। તો હંમેશા જો ધનાયન તરીકે પ્રતિઆયન હશે અથવા પ્રતિઆયન તરીકે ધનાયન હોય તો વિચારો સવર્ગ સ્પીસીઝ તરીકે ઋણાયન છે તો એનું નામ ત્યાર પછી લખવાનું। એટલે નામકરણની અંદર એક સિમ્પલ બાબત યાદ રાખવાની કે ધનાયનનું નામ હંમેશા પહેલાં લખવાનું અને ઋણાયનનું નામ પછી લખવાનું। ધનાયન તરીકે સવર્ગ સ્પીસીઝ હોય તોય ભલે અને ધનાયન તરીકે પ્રતિઆયન હોય તોય ભલે ધનાયનનું નામ પહેલાં લખવાનું છે અને ઋણાયનનું નામ પછી લખવાનું છે। ઘણી બધી વખત એવું બને કે ધનાયન અને ઋણાયન બંને સવર્ગ સ્પીસીઝ હોય। આવા પ્રકારના પણ સંકીર્ણ સંયોજનો જોવા મળશે જે આપણે આગળ ઉપર જોઈશું। માની લો કે આ સવર્ગ સ્પીસીઝનો વીજભાર ધન છે અને એને તટસ્થ કરવા માટે કોઈ બીજો સવર્ગ સ્પીસીઝ હોય કે જેનો વીજભાર ઋણ હોય તો પણ ધનાયનનું નામ પહેલાં લખવાનું અને ઋણાયનનું નામ પછી લખવાનું। હવે આપણે જે ખરેખર નામકરણ શીખવાનું છે એ સવર્ગ સ્પીસીઝમાં રહેલા સંક્રાંતિ ધાતુ આયન અને એની સાથે જોડાયેલા લિગેન્ડનું નામ કેમ આપવું એને આપણે ખાસ કરીને સમજવાનું છે। વિચારજો બરાબર કે આ ઋણાયનનું નામ તો જે હોય તે જ લખવાનું છે। પ્રતિઆયન તરીકે ધનાયન હોય તો એનું જે નામ હોય તે જ લખવાનું છે। પરંતુ આપણે જે ખરેખર નિયમ શીખવાનો છે એ સવર્ગ સ્પીસીઝમાં રહેલા સંક્રાંતિ ધાતુ આયન અને એની સાથે જોડાયેલા લિગેન્ડનું નામ કેમ આપવું એના માટે આપણે સમજવાનું છે અથવા તો એને જ માટે IUPAC સંસ્થાએ નિયમો છે એ આપેલા છે। તો પહેલો નિયમ મેં તમને કીધો તે પ્રમાણે કે ધનભાર અને ઋણભાર ધરાવતા સવર્ગ સ્પીસીઝમાંથી પ્રથમ હંમેશા ધન આયનનું નામ છે એ લખવાનું છે અને બાદમાં ઋણ આયનનું નામ લખવાનું છે। કોઈ પણ સવર્ગ સ્પીસીઝમાં રહેલા સંક્રાંતિ ધાતુ આયન અને એમાં રહેલા જે લિગેન્ડ છે એનું નામ કેમ આપવું તો એમાંય પ્રથમ લિગેન્ડનું નામકરણ કરવાનું છે। સંક્રાંતિ ધાતુને પછી લખવાની છે। માની લો કે સવર્ગ સ્પીસીઝમાં તમે વિચારો બે પ્રકારના ઘટકો અસ્તિત્વ ધરાવે છે। એક મધ્યસ્થ પરમાણુ અથવા સંક્રાંતિ ધાતુ આયન અને બીજું એની સાથે જોડાયેલા લિગેન્ડ। હવે એનું જ્યારે આપણે નામકરણ કરવાનું થાય તો એમાં પ્રથમ લિગેન્ડનું નામકરણ છે એ કરવાનું છે અને લિગેન્ડનું નામકરણ કર્યા પછી સંક્રાંતિ ધાતુનું નામ લખવાનું છે। હવે વિચારો કે જો આપણે લિગેન્ડનું નામકરણ જો કરવાનું થાય તો લિગેન્ડ જે છે એનું નામ કેમ આપવું તો લિગેન્ડ કે જે મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોગ બંધથી જે બંધિત થયેલા છે એ તમામ લિગેન્ડનું નામ જે છે એ એના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે લખવાનું છે જેને આપણે કહીએ કે આલ્ફાબેટ ક્રમ પ્રમાણે લખવાનું છે। તમે યાદ કરો કે જ્યારે આપણે સૂત્રને સમજ્યા તો ત્યારે આપણે વાત કરી હતી કે સૂત્ર કોઈ પણ સવર્ગ સંયોજનનું સૂત્ર દર્શાવવું હોય તો પહેલાં સંક્રાંતિ ધાતુની સંજ્ઞા લખવાની અને પછી લિગેન્ડને આલ્ફાબેટ ક્રમ પ્રમાણે લખવા। અહીંયા આપણે વાત કરીએ છીએ નામકરણની તો નામકરણની અંદર એના કરતાં ઉલટો ક્રમ છે। નામકરણ કરવાનું થાય તો પહેલાં લિગેન્ડનું નામ લખવાનું અને અંતે સંક્રાંતિ ધાતુનું નામ લખવાનું। પરંતુ લિગેન્ડના નામકરણમાં પણ દરેક લિગેન્ડ જે છે એ લિગેન્ડના આલ્ફાબેટ ક્રમ પ્રમાણે એનું નામ છે એ આપવાનું છે। લિગેન્ડ તમે યાદ કરો કે મોટા ભાગે કાં તો ઋણ લિગેન્ડ હોય અથવા તટસ્થ લિગેન્ડ હોય, અપવાદ તરીકે એકાદ બે ધન લિગેન્ડ હોય। કોઈ પણ લિગેન્ડ હોય, એકદંતીય હોય, દ્વિદંતીય હોય, બહુદંતીય હોય, કોઈ પણ લિગેન્ડનું નામ તમે જ્યારે આપો છો ત્યારે એના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે નામ છે એ આપવાનું છે જેને આપણે એમ કહી શકીએ કે આલ્ફાબેટ ક્રમ પ્રમાણે નામ છે એ લખવાનું છે। આલ્ફાબેટ ક્રમ પ્રમાણે લિગેન્ડનું નામ લખાઈ ગયા પછી
અંતે સંક્રાંતિ ધાતુ છે એનું નામ લખવામાં આવે છે। એટલે ત્રીજો નિયમ તમે જુઓ કે માની લો કે કોઈ સવર્ગ સ્પીસીઝમાં ભલે આપણે પ્રથમ લિગેન્ડનું જ નામ લખવાનું છે, પરંતુ લિગેન્ડ તમે વિચારો કે ઋણ પણ હોય, તટસ્થ પણ હોય અને અપવાદ રૂપે એકાદ બે ધન લિગેન્ડ હોય, તો એના નામકરણ માટે શું છે, તો લિગેન્ડનું જે તમે નામ લખો છો એ તો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે જ લખવાનું છે, પરંતુ કોઈ પણ ઋણ લિગેન્ડ જો હોય ને તો એના નામના અંતે ઓ પ્રત્યય લગાવવાનો છે। માનો કે લિગેન્ડ તટસ્થ હોય કે ધન લિગેન્ડ હોય તો એનું જે મૂળ નામ છે એ જ લખવાનું છે। વિચારો બરાબર, અત્યાર સુધી આપણે ઘણા બધા લિગેન્ડ જોયા છે, એમાંથી ઘણા બધા લિગેન્ડ ઋણ લિગેન્ડ છે, કેટલાક લિગેન્ડ તટસ્થ લિગેન્ડ છે, અપવાદ રૂપે એકાદ બે ધન લિગેન્ડ છે। તો લિગેન્ડના નામકરણમાં નિયમ શું છે કે જો ઋણ લિગેન્ડ હોય તો એના નામના અંતે ઓ પ્રત્યય લગાવવાનો, તટસ્થ લિગેન્ડ અને ધન લિગેન્ડનું મૂળ નામ જે છે એ એમને લખવાનું છે। દાખલા તરીકે તમે જુઓ તો લિગેન્ડના નામકરણમાં ઋણ લિગેન્ડના નામને અંતે ઓ પ્રત્યય લગાવવાનો, બરાબર। કોઈ પણ ઋણ લિગેન્ડ હોય એ ઋણ લિગેન્ડના નામના અંતે ઓ પ્રત્યય લગાવવાનો। હવે તમે વિચારો કે આપણે એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય કે બહુદંતીય ઘણા બધા ઋણ લિગેન્ડ જોયા છે, પણ કોઈ પણ ઋણ લિગેન્ડના નામકરણમાં તમે ઓ પ્રત્યય લગાવો તો એનું નામ કેવું બને એ આપણે જોઈએ કે દાખલા તરીકે એફ ઋણાયન હોય તો એને ફ્લોરાઇડો કહેવાનું, કેમ કે મૂળ નામ ફ્લોરાઇડ છે એના ઉપરથી ફ્લોરાઇડો કહેવાનું। સીએલ ઋણાયન જો લિગેન્ડ હોય તો એને ક્લોરાઇડો કહેવાનું। બીઆર ઋણાયન જો લિગેન્ડ હોય તો એને બ્રોમાઇડો કહેવાનું। માની લો કે આઈ ઋણાયન જો લિગેન્ડ હોય તો એને આયોડાઇડો કહેવાનું। આયોડાઇડ મૂળ નામ છે, ઓ પ્રત્યય લગાવો એટલે આયોડાઇડો થશે। માની લો કે ઓએચ ઋણાયન જો લિગેન્ડ હોય તો હાઇડ્રોક્સાઇડો કહેવાનું, હાઇડ્રોક્સાઇડો, કારણ કે હાઇડ્રોક્સાઇડ મૂળ નામ છે। સીએન ઋણાયન જો લિગેન્ડ હોય તો સાયનાઇડો કહેવાનું, સાયનાઇડો, બરાબર। આ બધા તમે યાદ કરો ઋણ લિગેન્ડ છે। દાખલા તરીકે NO3 ઋણાયન હોય તો નાઇટ્રેટો કહેવાનું, કેમ કે નાઇટ્રેટ તો મૂળ નામ છે, તો ઓ પ્રત્યય લગાવો એટલે નાઇટ્રેટો કહી શકાય। NO2 ઋણાયન હોય, NO2 ઋણાયન તો નાઇટ્રાઇટો કહેવાનું, નાઇટ્રાઇટો। NH2 ઋણાયન હોય આવો લિગેન્ડ તો એને એમિડો કહેવાનું, એમિડો। NH2 ઋણાયન હોય તો એમિડો ના નામથી તેને ઓળખવામાં આવે છે। આ ઉપરાંત તમે જુઓ કે ઋણ લિગેન્ડની જો આપણે અત્યારે વાત કરીએ તો માની લો કે એસિટેટ આયન હોય, CH3COO ઋણાયન, જેને સંજ્ઞામાં આપણે ACO ઋણાયન કહીએ છીએ, તો એના માટે એસિટેટો, કેમ કે એસિટેટ મૂળ નામ છે, ઓ પ્રત્યય લગાવશો એટલે નામ બનશે એસિટેટો। આવા પ્રકારનું નામ છે એ બની શકે। ઓક્સિજન ઉપર -2 આયન હોય ઋણાયન તો આના માટે ઓક્સો શબ્દ આપવામાં આવે છે। O2 ઉપર -2 હોય તો પેરોક્સાઇડો કહેવામાં, પેરોક્સાઇડો, બરાબર। આ ઉપરાંત માની લો કે નાઇટ્રોજન ઉપર -3 આવો લિગેન્ડ હોય તો આનું મૂળ નામ નાઇટ્રાઇડ છે, તમે વિચારો તો એને નાઇટ્રાઇડો કહેવામાં આવે। એન ઉપર -3 ઋણાયન હોય તો એનું મૂળ નામ નાઇટ્રાઇડો કહેવાય, ઓ પ્રત્યય લગાવશો એટલે નામ બનશે નાઇટ્રાઇડો। માની લો કે SO4 ઉપર -2 હોય તો સલ્ફેટ નામ છે મૂળ, પણ ઓ પ્રત્યય લગાવશો એટલે સલ્ફેટો બનશે। SO3 ઉપર -2 હોય તો મૂળ નામ સલ્ફાઇટ કહેવાય, પણ ઓ પ્રત્યય લગાવશો એટલે નામ બનશે સલ્ફાઇટો, બરાબર। આ ઉપરાંત તમે જુઓ કે ઋણ લિગેન્ડ એકદંતીય હોય, દ્વિદંતીય હોય, ત્રિદંતીય હોય, એવા કોઈ પણ ઋણ લિગેન્ડ હોય, બધા જ ઋણ લિગેન્ડના નામના અંતે ઓ પ્રત્યય છે ને એ લગાવવામાં આવે છે। દાખલા તરીકે તમે વિચારો SCN ઋણાયન હોય તો થાયોસાઇનેટો કહેવામાં આવે, થાયોસાઇનેટો। પછી તમને યાદ હશે કે એમાં જો સલ્ફર સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે
તો થાયોસાઇનેટો એસ લખવામાં આવે અને નાઇટ્રોજન જો દાતા પરમાણુ તરીકે વર્તે તો થાયોસાઇનેટો એન તરીકે પણ આપણે લખીએ છીએ. માની લો કે CNO ઋણાયન આવો લિગેન્ડ હોય તો આને સાઇનેટો કહેવામાં આવે. સાઇનેટો બરાબર. CNO આવો જો ઋણ લિગેન્ડ હોય તો એને સાઇનેટો નામ આપવામાં આવે છે. માની લો કે આની અંદર NCO ઋણાયન હોય તો આઇસોસાઇનેટો કહેવાય. પણ આમાંય બને છે એવું કે નાઇટ્રોજન કાર્બન જો સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે કાર્બન તો સાઇનેટો C લખાય અને નાઇટ્રોજન જો સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે તો સાઇનેટો N લખવામાં આવે છે. એટલે એ જ્યારે આવશે ત્યારે આપણે સમજીશું, પણ એનું મૂળ નામ સાઇનેટો તરીકે તેને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઋણ લિગેન્ડની જો વાત કરીએ તો માની લો કે CO3 ઉપર -2 હોય તો આને કાર્બોનેટો તરીકે ઓળખવામાં આવે. કેમ કે કાર્બોનેટ આ એનું મૂળ નામ છે, O પ્રત્યે લગાવશો એટલે કાર્બોનેટો. ઓક્ઝેલેટ લિગેન્ડ હોય C2O4 ઉપર -2 અથવા એને સંજ્ઞામાં તમે કહી શકો OX ઉપર -2 આવી સંજ્ઞા આપી શકાય. C2O4 ઉપર -2 કયો અથવા OX ઉપર -2 કયો તો આને ઓક્ઝેલેટો તરીકે ઓળખવામાં આવે. ઓક્ઝેલેટો વિચારજો. ઓક્ઝેલેટો લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. આ ઉપરાંત માની લો કે ગ્લાયસિન છે તો ગ્લાયસિન છે એ પણ ઋણ લિગેન્ડ છે. NH2CH2COO ઋણાયન તો એના માટેની સંજ્ઞા GLY છે તો એને ગ્લાયસિનેટો તરીકે ઓળખવામાં આવે. માની લો કે આવા પ્રકારનો ઋણ લિગેન્ડ હોય તો એને ગ્લાયસિનેટો તરીકે ઓળખવામાં આવે. અત્યારે મિત્રો જે બધી આપણે વાત કરીએ છીએ એ ઋણ લિગેન્ડની વાત થાય છે. તમે જોઈ શકો છો. માની લો કે ત્રિદંતીય ઋણ લિગેન્ડ હોય PO4 ઉપર -3 તો આને ફોસ્ફેટો તરીકે ઓળખવામાં આવે. ASO4 ઉપર -3 હોય તો આને આર્સેનેટો તરીકે ઓળખવામાં આવે. તો આવા બધા જે ઋણ લિગેન્ડ છે મિત્રો, એ કોઈ પણ ઋણ લિગેન્ડનું તમે જ્યારે નામ લખો તો એના નામના અંતે O પ્રત્યય લગાવવાનો છે. બરાબર. હવે માની લો કે તટસ્થ લિગેન્ડ હોય કે ધન લિગેન્ડ હોય તો એનું જે મૂળ નામ છે એ જ લખવાનું છે. અને તમે યાદ કરો કે તટસ્થ લિગેન્ડ ઘણા બધા છે. તટસ્થ લિગેન્ડ કે ધન લિગેન્ડનું મૂળ નામ જ લખવાનું છે. બરાબર. ખાસ વિચારજો. બરાબર. કોઈ પણ તટસ્થ લિગેન્ડ હોય કે ધન લિગેન્ડ હોય તો એનું જે મૂળ નામ છે ને એ જ નામ લખવાનું છે. પરંતુ એમાં કેટલાક અપવાદ છે. કે અપવાદ તરીકે શું છે કે માની લો કે તટસ્થ લિગેન્ડ તરીકે H2O હોય તો એનું નામ એકવા કહેવાનું. બરાબર. વિચારજો. બાકી ઘણા બધા તટસ્થ લિગેન્ડ છે. એ કોઈ પણ તટસ્થ લિગેન્ડ હોય તો એનું જે નામ હોય એ જ લખવાનું છે. પણ અપવાદ તરીકે 4 નામ છે કે માની લો કે H2O હોય તો એકવા, NH3 હોય તટસ્થ લિગેન્ડ તરીકે તો અમ્માઇન કહેવાનું. બરાબર. ઘણી બધી વખત એમાઇનને કહેવામાં આવે છે, ક્યારેક એને અમ્માઇન પણ લખવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડ હોય CO તો કાર્બોનિલ કહેવામાં આવે. કાર્બોનિલ. અને NO હોય તો એને નાઇટ્રોસિલ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે NO જો લિગેન્ડ તરીકે હોય તો એને નાઇટ્રોસિલ તરીકે ઓળખવામાં આવે. જો તટસ્થ લિગેન્ડ આ સિવાયના ઘણા બધા છે મિત્રો. બરાબર. વિચારજો. પરંતુ કોઈ પણ તટસ્થ લિગેન્ડ જે છે એનું જે મૂળ નામ છે ને એ જ લખવાનું છે. અપવાદ તરીકે H2O હોય તો એકવા, NH3 હોય તો અમ્માઇન, CO હોય તો કાર્બોનિલ અને NO હોય તો નાઇટ્રોસિલ નામ આપવામાં આવે છે. બાકીના કોઈ પણ તટસ્થ લિગેન્ડ જે હોય તે એનું જે મૂળ નામ છે ને એ જ એનું નામ છે એ લખવાનું છે નામકરણ કરતી વખતે. માની લો કે ધન લિગેન્ડ હોય તો ધન લિગેન્ડનું પણ મૂળ નામ જે છે એ જ લખવાનું છે. એ આપણે 2 ધન લિગેન્ડ જોયા છે, NO પોઝિટિવ અને NO2 પોઝિટિવ. તો NO પોઝિટિવ હોય તો નાઇટ્રોસોનિયમ કહેવામાં આવે અને NO2 પોઝિટિવ હોય તો નાઇટ્રોનિયમ તરીકે એને ઓળખવામાં આવે. પણ એ એનું મૂળ નામ છે એ જ નામ આપવામાં આવે છે.
ધન લિગેન્ડ હોય ત્યારે, અને તટસ્થ લિગેન્ડ હોય તો પણ એનું જે મૂળ નામ છે એ જ લખવાનું છે આ 4 અપવાદને બાદ કરતાં. બાકી કોઈ પણ ઋણ લિગેન્ડ જો હોય તો નામકરણ એનું જે ઋણાઈનું જે નામ છે એના અંતે ઓ પ્રત્યે લખી અને તેનું નામકરણ છે એ કરવામાં આવે છે. હવે મિત્રો ખાસ વિચારજો કે માની લો કે આ બધા લિગેન્ડના તો નામ જે હોય આપણે આપ્યા હોય, પરંતુ કોઈ પણ લિગેન્ડની સંખ્યા કેટલી છે એ પણ દર્શાવવું ખૂબ જરૂરી છે. લિગેન્ડ ઋણ હોય, ધન હોય કે તટસ્થ હોય, જો એક જ હોય તો કોઈ પૂર્વક લખવાની જરૂર નથી, પરંતુ 2 હોય તો ડાયપૂર્વક, 3 હોય તો ટ્રાયપૂર્વક, 4 હોય તો ટેટ્રાપૂર્વક, 5 હોય તો પેન્ટાપૂર્વક, 6 હોય તો હેક્ઝાપૂર્વક, આવા પૂર્વક લખવા પડે. માની લો કે કોઈ સવર્ગ સંયોજનોમાં જે લિગેન્ડની જે સંખ્યા છે એ સંખ્યા દર્શાવતો પૂર્વક પણ નામકરણની અંદર ઉલ્લેખ કરવો પડે. એટલે આવા કોઈ પણ લિગેન્ડ જે છે એના માટે ખાસ યાદ રાખવાનું કે લિગેન્ડનું નામ તો આપણે લખશું આ નામકરણ કરતી વખતે, પણ એની સંખ્યા કેટલી છે તો એ સંખ્યા દર્શાવતો પૂર્વક ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા એ પણ નામકરણની અંદર ઉલ્લેખ કરવો પડે. પરંતુ ખાસ યાદ રાખવાનું કે કેટલાક લિગેન્ડ એવા હોય કે જેનું પોતાનું જે નામ છે ને એમાં જ કોઈ સાંખ્યિક પૂર્વક હોય. હવે પોતાનું જે નામ છે એમાં જો કોઈ સાંખ્યિક પૂર્વક હોય તો એની સંખ્યાને પૂર્વક તરીકે શું લખવું? દાખલા તરીકે હું એમ કહું કે માની લો કે આવા પ્રકારનું લિગેન્ડ છે NH2 CH2 CH2 NH2, આવો એક લિગેન્ડ છે. હવે આનું પોતાનું નામ શું થાય? તો આનું પોતાનું નામ IUPAC નામ ઇથેન 1,2 ડાયએમાઇન આપણે કહીએ છીએ. હવે જુઓ આ લિગેન્ડ છે તો લિગેન્ડના પોતાના નામમાં ડાય પૂર્વક છે સંખ્યા દર્શાવે છે કે એમાઇન સમૂહ 2 છે એટલે ઇથેન 1,2 ડાયએમાઇન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવા જો કોઈ પણ લિગેન્ડ હોય કે જેમાં લિગેન્ડના નામમાં જ કોઈ સંખ્યા દર્શક પૂર્વક હોય તો એની સંખ્યાને દર્શાવવા માટે ડાય, ટ્રાય, ટેટ્રા એવું લખવાનું નથી. પરંતુ આવા પ્રકારના જો લિગેન્ડ હોય કે જે લિગેન્ડના નામમાં જ કોઈ સાંખ્યિક પૂર્વક હોય, દાખલા કે પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન, તો એમાંય તમે જુઓ કે ટ્રાય જે છે એ પૂર્વક થયો. આવા બધા જો લિગેન્ડ હોય કે જેમાં લિગેન્ડના નામમાં જ કોઈ સાંખ્યિક પૂર્વક આવતો હોય ને તો એ લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે ડાય, ટ્રાય, ટેટ્રા એવો પૂર્વક લખવાનો નથી. પરંતુ આવા લિગેન્ડ માટે જો 2 હોય ને, આવા લિગેન્ડની સંખ્યા 2 હોય તો 20 લખવાનું. માનો કે આવા લિગેન્ડની સંખ્યા 3 હોય, આવા લિગેન્ડની સંખ્યા 3 હોય તો 30 પૂર્વક લખવાનું. આવા લિગેન્ડની સંખ્યા 4 હોય તો ટેટ્રાકીસ એવો પૂર્વક લખવામાં આવે છે. ખાસ વિચારજો મિત્રો કે લિગેન્ડ ઋણ હોય, તટસ્થ હોય કે ધન હોય, પરંતુ જે લિગેન્ડના નામમાં જ આવો કોઈ સંખ્યા દર્શક પૂર્વક આવતો હોય તો એવા લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે ડાય, ટ્રાય, ટેટ્રા પૂર્વક લખવાનો નથી. એવા લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે જો 2 લિગેન્ડ હોય તો 20, 3 લિગેન્ડ હોય તો 30, 4 લિગેન્ડ હોય તો ટેટ્રાકીસ આવા પ્રકારનો પૂર્વક છે એ દર્શાવવાનો છે. તો પહેલી વાત તમે મિત્રો સમજ્યા કે જ્યારે આપણે સવર્ગ સંયોજનોનું નામકરણ કરીએ છીએ તો પહેલાં એમાં લિગેન્ડનું નામ લખવાનું છે. કેવી રીતે? તો લિગેન્ડ ઋણ હોય તો ઋણ લિગેન્ડના નામના અંતે ઓ પ્રત્યે લખવાનું. લિગેન્ડ તટસ્થ હોય કે ધન હોય તો એનું પોતાનું જે મૂળ નામ છે એ જ લખવાનું છે. પરંતુ એમાં અપવાદ તરીકે 4 લિગેન્ડ યાદ રાખવાના છે કે જો આવા 4 લિગેન્ડ હોય તો એનું આ નામ આપવાનું છે. કોઈ પણ લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે એનો સંખ્યા દર્શક પૂર્વક લખવાનો હોય છે. 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા વગેરે. પરંતુ જે લિગેન્ડના નામમાં જ કોઈ લિગેન્ડ એવા છે કે જેના નામમાં જ કોઈ સાંખ્યિક પૂર્વક આવતો હોય તો એવા લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે ડાય, ટ્રાય, ટેટ્રા શબ્દનો ઉપયોગ કરવાનો નથી. પરંતુ જો એવા લિગેન્ડ 2 હોય તો 20, 3 હોય તો 30, 4 હોય તો ટેટ્રાકીસ આવા પ્રકારના પૂર્વક લખી અને લિગેન્ડનું નામકરણ છે એ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણી બુકમાં એક ઉદાહરણ આપ્યું છે, એને જો આપણે સમજીએ તો તમને આટલા નિયમો છે એ સમજાઈ જશે. માની લો કે આવું એક ઉદાહરણ આપ્યું છે NiCl2 PPH3 ટ્વાઇસ, આવું એક ઉદાહરણ છે. હવે આ જે સવર્ગ સંયોજન છે એમાં તમે જુઓ તો આ PPH3
ટ્વાઇસ આ લિગેન્ડ છે, આ લિગેન્ડ છે, આ સંક્રાંતિ ધાતુ છે. હવે આનો વીજભાર 0 છે, આનો વીજભાર -2, તો નિકલનો ઓક્સિડેશન +2 થાય. પરંતુ આ લિગેન્ડ કોણ છે? તો કે ટ્રાયફિનાઇલ ફોસ્ફિન, PPH3 થ્રાઇસ, PH એટલે ફિનાઇલ સમૂહ. તો આનું નામ શું થાય? તો કે ટ્રાયફિનાઇલ ફોસ્ફિન. અને વિચારો કે એની સંખ્યા 2 છે. હવે આવા બધા જે લિગેન્ડ છે, આવા સંખ્યા દર્શક પૂર્વક દર્શાવતા કોઈ પણ લિગેન્ડ હોય તો એના નામકરણમાં પણ એને નાના કાઉન્ટ્સમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આ ટ્રાયફિનાઇલ ફોસ્ફિન છે, તો એક એનું આખું નામ થયું. તો એનો મૂળાક્ષરનો પ્રથમ અક્ષર T આવશે. ટ્રાયફિનાઇલ ફોસ્ફિનનો મૂળાક્ષરનો પ્રથમ અક્ષર T આવશે. આનું નામ છે ક્લોરાઇડો, તો એના મૂળાક્ષરનો પ્રથમ અક્ષર C આવશે. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે પહેલાં આપણે આનું નામ લખવું પડશે, પછી આનું નામ લખશું. તો જુઓ આની સંખ્યા કેટલી છે? તો કે 2, એટલે ડાયક્લોરાઇડો. હવે જુઓ આ છે એ ટ્રાયફિનાઇલ ફોસ્ફિન છે. તો ટ્રાય શબ્દ છે એ આ ફિનાઇલની સંખ્યાનો નિર્દેશ કરે છે, એટલે લિગેન્ડના નામમાં સંખ્યા દર્શક પૂર્વક છે. તો મેં કીધું તેમ કે એની સંખ્યા દર્શાવવા માટે પછી ડાય લખવાનું નથી. એની સંખ્યા 2 છે તો 20 લખવાનું, અને એનું આખું નામ છે ને એ નાના કાઉન્ટ્સમાં લખવાનું. તો ડાયક્લોરાઇડો પછી 20 લખવાનું, 20. અને લિગેન્ડનું નામ શું? તો કે ટ્રાયફિનાઇલ ફોસ્ફિન. વિચારજો, ડાયક્લોરાઇડો 20 પછી લિગેન્ડનું નામ ટ્રાયફિનાઇલ ફોસ્ફિન. સંક્રાંતિ ધાતુ કોણ છે? તો કે નિકલ, એટલે નિકલનું નામ લખવાનું. ઓક્સિડેશન અંક કેટલો? તો કે 2, તો એ લખવાનું. આમાં કોઈ પ્રતિઆયન તરીકે ઋણાયન નથી કે પ્રતિઆયન તરીકે ધનાયન નથી, તો એનું નામ નહીં આવે. ડાયક્લોરાઇડો 20, ટ્રાયફિનાઇલ ફોસ્ફિન, નિકલ 2, આ એનું IUPAC નામ કહેવાય. આમાં શું કર્યું તમે જુઓ, તો લિગેન્ડ જે છે એનું નામ આપણે નિયમ પ્રમાણે આપ્યું. તો લિગેન્ડના નામકરણમાં મિત્રો આવા બહુ સિમ્પલ નિયમ છે કે ઋણ લિગેન્ડ જે હોય એના નામના અંતે O પ્રત્યય લગાવવાનો. તટસ્થ અથવા ધન લિગેન્ડ હોય તેનું મૂળ નામ છે એ જ લખવાનું. પરંતુ તટસ્થ લિગેન્ડ જો આવા હોય તો અપવાદ રૂપે આ નામ યાદ રાખવાનું. કોઈ પણ આ પ્રકારના જે લિગેન્ડ છે એની સંખ્યા દર્શાવવા માટે ડાય, ટ્રાય, ટેટ્રા એવા પૂર્વક લખવાના. પરંતુ જો કોઈ લિગેન્ડના નામમાં જ સાંખ્યિક પૂર્વક આવતો હોય, સંખ્યા દર્શક પૂર્વક આવતો હોય, તો એવા લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે 2 હોય તો 20, 3 હોય તો 30, 4 હોય તો ટેટ્રાકીસ આવા પૂર્વકનો ઉપયોગ કરી અને લિગેન્ડનું નામકરણ છે એ કરવાનું છે. હવે મિત્રો વિચારો કે લિગેન્ડનું નામકરણ થઈ ગયા પછી આપણે સંક્રાંતિ ધાતુનું નામ છે એ લખવાનું છે. અને સંક્રાંતિ ધાતુનું નામ લખ્યા પછી રોમન અંકની અંદર નાના કાઉન્ટ્સમાં એનો ઓક્સિડેશન આંક છે એ પણ આપણે દર્શાવીએ છીએ. પરંતુ તમે જુઓ કે સવર્ગ સ્પીસીઝ ધન પણ હોય, સવર્ગ સ્પીસીઝ ઋણ પણ હોય. આપણે સમજીએ છીએ. માની લો કે જો સવર્ગ સ્પીસીઝ ધન હોય તો એમાં જે સંક્રાંતિ ધાતુ છે અને ઘણી વખત તટસ્થ હોય, સવર્ગ સ્પીસીઝ તટસ્થ હોય, આનો વીજભાર 0 એમ, તો આમાં પ્રત્યાયન તરીકે કોઈ નહીં હોય. વિચારજો કે જો સવર્ગ સ્પીસીઝ ધન હોય કે સવર્ગ સ્પીસીઝ તટસ્થ હોય, તો લિગેન્ડનું નામકરણ કર્યા પછી સંક્રાંતિ ધાતુનું નામ લખવાનું તો છે જ. તો જે સંક્રાંતિ ધાતુ હોય એનું મૂળ નામ લખવાનું અને બ્રેકેટમાં રોમન અંકથી તેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની. સવર્ગ સ્પીસીઝ ધન હોય કે સવર્ગ સ્પીસીઝ તટસ્થ હોય, વિચારજો બરાબર. તો લિગેન્ડનું નામકરણ કર્યા પછી સંક્રાંતિ ધાતુનું જે નામ હોય તે લખવાનું છે અને નાના કાઉન્ટ્સમાં રોમન અંકથી તેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની છે. હવે સંક્રાંતિ ધાતુ તરીકે જે હોય તે, માની લો કે વેનેડિયમ હોય તો વેનેડિયમ લખવાનું, પ્લેટિનમ હોય તો પ્લેટિનમ લખવાનું, નિકલ હોય તો નિકલ લખવાનું, કોપર હોય તો કોપર લખવાનું, આયર્ન હોય તો આયર્ન લખવાનું. જે સંક્રાંતિ ધાતુ હોય તેનું નામ લખવાનું અને નાના કાઉન્ટ્સમાં રોમન અંકથી તેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની. પરંતુ તમે જ્યારે નામકરણ કરો છો એમાં જો સવર્ગ સ્પીસીઝનો વીજભાર ઋણ હોય, સંકીર્ણ આયન પરનો વીજભાર ઋણ હોય, તો લિગેન્ડનું નામકરણ કર્યા પછી સંક્રાંતિ ધાતુનું નામ તો લખવાનું, પરંતુ એને એટ પ્રત્યે લગાવવાનો. તો આના માટે આપણે નિયમ સમજીએ
કે જો સવર્ગ સ્પીસીઝ ઋણ હોય, એટલે આને હવે હું દૂર કરું છું અને એના માટે આપણે નિયમ સમજીએ કે સવર્ગ સ્પીસીઝ ઋણ હોય તો સંક્રાંતિ ધાતુનું નામ કેમ આપવાનું. બરાબર, કે સવર્ગ સ્પીસીઝ ઋણ હોય, સવર્ગ સ્પીસીઝ ઋણ હોય તો સંક્રાંતિ ધાતુના નામને અંતે એટ પ્રત્યય લગાવવો. બરાબર, આવો નિયમ છે. વિચારજો બરાબર કે જો સવર્ગ સ્પીસીઝ ઋણ હોય તો સંક્રાંતિ ધાતુનું નામ લખો ને એની પાછળ એટ પ્રત્યય લગાવવાનો અને પછી રોમન અંકમાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની. દાખલા તરીકે તમે વિચારો કે માની લો કે સવર્ગ સ્પીસીઝ જો ઋણ હોય અને એમાં જે બધી કોઈ સંક્રાંતિ ધાતુ હોય તો એના નામકરણ માટે આપણે સંક્રાંતિ ધાતુનું નામ લખ્યા પછી એટ પ્રત્યય લખવાનો છે. એટલે દાખલા તરીકે માની લો કે નિકલ હોય તો નિકલેટ કહેવાનું. માની લો કે એટ પ્રત્યય લગાવો તો નામ કેવા બને, તો માની લો કે નિકલ ધાતુ હોય તો નિકલેટ લખવાનું, કોબાલ્ટ હોય તો કોબાલ્ટેટ કહેવાનું, પ્લેટિનમ હોય તો પ્લેટિનેટ લખવાનું. બરાબર, વેનેડિયમ હોય તો વેનેડેટ કહેવાનું, મેંગેનીઝ હોય તો મેંગેનેટ લખવાનું, મેંગેનેટ. ત્યાર પછી ક્રોમિયમ હોય તો ક્રોમેટ કહેવાનું, ક્રોમેટ. કોપર હોય તો કોપરેટ અથવા ઘણી બધી વખત ક્યુપ્રેટ કહેવામાં આવે, કોપરેટ કહેવાનું. જો સંક્રાંતિ ધાતુ તરીકે આવી બધી ધાતુ હોય તો એના નામમાં એટ પ્રત્યય લખી અને આવા પ્રકારનું નામકરણ છે એ કરવામાં આવે છે. ઝીંક હોય તો ઝીંકેટ કહેવાનું, ઝીંક હોય તો ઝીંકેટ લખવાનું. બરાબર, આ ઉપરાંત માની લો કે અન્ય કેટલીક ધાતુઓ માટે સંક્રાંતિ ધાતુઓ જે છે બધી એના માટે એટ પ્રત્યય તમે જ્યારે લગાવો તો આવું તો નામ થશે, પણ કેટલીક ધાતુઓ માટે એક વિશિષ્ટ લેટિન શબ્દ વપરાય છે. આ બધી ધાતુને એટ પ્રત્યય લગાવશો એટલે આવું નામ બનશે. પરંતુ માની લો કે જે મર્ક્યુરી હોય તો મર્ક્યુરેટ કહેવામાં આવે, મર્ક્યુરેટ. બરાબર, કેટલીક ધાતુઓ માટે લેટિન નામ આપવામાં આવે છે. દાખલા તરીકે ગોલ્ડ હોય તો ઓરેટ કહેવામાં આવે, એફી હોય આયર્ન તો ફેરેટ કહેવામાં આવે, ફેરેટ. બરાબર, તમે જ્યારે એટ પ્રત્યય લગાવો તો આવી ધાતુનું નામ શું આપવાનું, તો ગોલ્ડ હોય તો ઓરેટ, એફી હોય તો ફેરેટ, સિલ્વર હોય તો આર્જેન્ટેટ કહેવાનું, આર્જેન્ટેટ. જો આ બધા જે નામ છે મિત્રો એ એના લેટિન શબ્દો છે અને આવા પ્રકારના લેટિન શબ્દો લખી અને સંક્રાંતિ ધાતુનું નામકરણ છે એ કરવામાં આવે છે. ગોલ્ડ માટે ઓરેટ શબ્દ, એફી માટે ફેરેટ શબ્દ, સિલ્વર માટે આર્જેન્ટેટ શબ્દ આપવામાં આવે છે. બાકીની બધી જે ધાતુ છે એનું જે મૂળ નામ છે એને એટ પ્રત્યે લગાવી દેવાનું. પરંતુ આવું ક્યારે કરવાનું છે કે જો સંકીર્ણ આયન ઋણ હોય ને તો. બાકી માનો કે સંકીર્ણ આયન ધન હોય કે તટસ્થ હોય તો સંક્રાંતિ ધાતુનું જે મૂળ નામ છે ને એ જ લખવાનું છે. અને નાના કાઉઝમાં રોમન અંકથી તેનો ઓક્સિડેશન આંક છે એ લખી અને તેનું નામકરણ છે એ કરવામાં આવે છે. તો આવા નામકરણના નિયમો અનુસાર મિત્રો આપણે સવર્ગ સંયોજનોના નામ છે એ લખવાના છે. ખાસ યાદ રાખવાનું કે જો લિગેનનું નામકરણ તો એના નિયમો અનુસાર જ કરવાનું છે. સવર્ગ સ્પીડ ધન હોય, ઋણ હોય કે તટસ્થ હોય, અને એના માટેના શું નિયમો હતા એ આપણે અગાઉ સમજ્યા. પછી આવી સંક્રાંતિ ધાતુની વાત. તો સંક્રાંતિ ધાતુનું જે મૂળ નામ હોય એ જ લખવાનું છે. કોના માટે? જો સવર્ગ સ્પીડ ધન હોય કે તટસ્થ હોય
તો સંક્રાંતિ ધાતુનું જે મૂળ નામ હોય એ જ લખવાનું અને નાના કૌંસમાં રોમન અંકથી ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની. પરંતુ જો સંકીર્ણ આયન પરનો વીજભાર ઋણ હોય તો સંક્રાંતિ ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લગાવવાનો. એટ પ્રત્યય. અને એમાંય આ બધી ધાતુને એટ પ્રત્યય લગાવો તો આવું નામ બને. કેટલીક ધાતુઓ માટે લેટિન શબ્દ વાપરવામાં આવે તો ગોલ્ડ માટે ઓરેટ, એફી માટે ફેરેટ, સિલ્વર માટે આર્જેન્ટેટ, આવા પ્રકારનું લેટિન નામ પણ આઈયુપીએસસી નામકરણની અંદર લખવામાં આવે છે. વિચારો થોડું કે જો આવા સવર્ગ સ્પીસીસ જે છે એનો વીજભાર ધન હોય તો અહીંયા કોઈ પણ ઋણાયન જોડાયેલો હોય. અહીંયા પ્રતિ આયન તરીકે કોણ હોય? ઋણાયન હોય. તો નિયમ શું છે કે પહેલાં ધનાયનનું નામ લખવાનું, આનું નામ લખવાનું નિયમો અનુસાર. હવે આનું નામ કેમ લખશો? તો આનું નામ લખવામાં પહેલાં લિગેનનું નામ લખશું લિગેનના નિયમો પ્રમાણે, બરાબર. ત્યાર પછી સંક્રાંતિ ધાતુનું નામ આવશે, નાના કૌંસમાં રોમન અંકમાં ઓક્સિજન અવસ્થા દર્શાવવાની. એટલું નામ પૂર્ણ થઈ જાય પછી ઋણાયનનું નામ લખવાનું. ઋણાયનનું જે નામ હોય તે જ લખવાનું છે. માની લો કે ઋણાયન તરીકે Cl હોય ક્લોરાઇડ તો ક્લોરાઇડ લખવાનું, સલ્ફેટ હોય તો સલ્ફેટ લખવાનું, નાઇટ્રેટ હોય તો નાઇટ્રેટ લખવાનું. પરંતુ એમાં એની સંખ્યા દર્શાવવાની જરૂર નથી. કોઈ સવર્ગ સંયોજનમાં અહીંયા ઋણાયન તરીકે જે હોય તે અને એની જેટલી સંખ્યા હોય એની સંખ્યા દર્શાવવાની જરૂર, ખાલી ઋણાયનનું નામ જ લખવાનું. અને તમને એમ થાય કે કેમ? તો ઋણાયનની સંખ્યા નામમાં ન હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે આમ લખો છો Na3PO4, તો આનું નામ તમે શું આપો છો? ભાઈ સોડિયમ ફોસ્ફેટ. તો ધનાયન તરીકે સોડિયમ છે ને ઋણાયન તરીકે ફોસ્ફેટ આયન છે, તો એમ નથી કહેતા ટ્રાય સોડિયમ ફોસ્ફેટ, કેમ કે કહેવાની જરૂર નથી. ધનાયન તરીકે સોડિયમ +1 આયન છે અને ઋણાયન તરીકે PO4 ઉપર -3 છે, તો આનાથી જો સંયોજન બનતું હોય તો આની સંખ્યા 3 જ હોય. એમાં 3નો ઉલ્લેખ કરવાની જરૂર નથી. ખાલી એટલું જ કહેવાનું સોડિયમ ફોસ્ફેટ. એમ માની લો કે આનો વીજભાર 2 એકમ હશે તો ઋણાયનનો વીજભાર -2 થતો હશે ને, તો એમાં એની સંખ્યા દર્શાવવાની જરૂર નથી. કોઈ પણ ઋણાયનનું તમે નામ લખો ત્યારે માત્ર ઋણાયનનું નામ જ લખવાનું છે, એની સંખ્યા ગમે તેટલી હોય. એમ માની લો કે જો સંકીર્ણ આયન ઋણ હોય તો પ્રતિ આયન તરીકે ધન આયન હોય જે ડાબી બાજુ દર્શાવેલો હોય, તો આ ધનાયનનું માત્ર નામ જ લખવાનું છે, એમાં એની સંખ્યા દર્શાવવાની જરૂર નથી ઋણાયનની જેમ જ. અને નિયમ એકનો એક કે પહેલાં નામ ધનાયનનું લખવાનું, પછી ઋણાયનનું નામ લખવાનું, પહેલાં ધનાયનનું નામ લખવાનું, પછી ઋણાયનનું નામ લખવાનું. આ ધનાયનનું નામ તમે જે ધનાયન હોય તે એ નામ લખ્યું, પછી આ ઋણાયનનું નામ લખવા માટે આ નિયમો પ્રમાણે કે આમાં પહેલાં લિગેનનું નામ લખવાનું, પછી સંક્રાંતિ ધાતુનું નામ લખવાનું. પરંતુ સંક્રાંતિ ધાતુના નામના અંતે એટ પ્રત્યય આવશે અને પછી રોમન અંકમાં તેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની. માની લો કે સંકીર્ણ સ્પીસીસ તટસ્થ હોય તો કંઈ પ્રશ્ન જ નથી. તો નથી ધનાયનનું નામ લખવાનું, નથી ઋણાયનનું નામ લખવાનું, માત્ર સવર્ગ સ્પીસીસમાં લિગેનનું નામ દર્શાવવાનું અને સંક્રાંતિ ધાતુનું જે મૂળ નામ છે એ લખવાનું છે. તો આવા મિત્રો નિયમો અનુસાર સવર્ગ સ્પીસીસ છે એનું નામકરણ કરવામાં આવે છે. એને સમજવા માટે આપણી બુકમાં 2 થી 3 ઉદાહરણો આપ્યા છે, એને આપણે અત્યારે જોઈ લઈએ અને આવા ઘણા બધા ઉદાહરણો આપણે નામકરણ માટે અહીંયા આગળ લખશું અને એનું નામકરણ છે એ આપણે આપીશું. દાખલા તરીકે તમે જુઓ તો એક ઉદાહરણ આપણી બુકમાં આપ્યું છે કે એક આવા પ્રકારનું સવર્ગ સ્પીસીસ છે કે CrNH3 થ્રાઇસ H2O થ્રાઇસ અને ઋણાયન તરીકે Cl3 આમ લખેલું છે. હવે આવું એક સવર્ગ સ્પીસીસ આપેલું છે તો પહેલું કામ શું કરવાનું? તો સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક ગણી લેવાનો. અને સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક કેમ ગણાય એ આપણે જાણીએ છીએ. જો ઋણાયન તરીકે ક્લોરિન છે એની સંખ્યા 3 છે એટલે આનો વીજભાર થશે -3. આ તટસ્થ લિગેન્ડ છે, આ તટસ્થ લિગેન્ડ છે, તો ક્રોમિયમનો ઓક્સિડેશન થશે +3, કેમ કે કુલ વીજભાર તો 0 જ થવાનો. હવે અત્યારે તમે જુઓ સવર્ગ સ્પીસીસ ધન કહેવાય તો એના નિયમ પ્રમાણે નામ આપવાનું, પહેલાં આનું નામ આપવાનું, પછી ઋણાયનનું નામ લખવાનું. સવર્ગ સ્પીસીસ ધન હોય તો વાત શું કરી કે લિગેનનું નામ આપવાનું નિયમ પ્રમાણે અને સંક્રાંતિ ધાતુનું નામ લખવાનું
અને નાના કૌંસમાં રોમન અંકથી ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની. હવે આ બે લિગેન્ડનું નામ તમારે આપવાનું છે જેની સંખ્યા છે 3. તો યાદ કરો, આને આપણે એક્વા કહીએ છીએ અને આને આપણે અમાઇન કહીએ છીએ. તો તમે જ્યારે આનું નામકરણ આપો તો મૂળાક્ષરના ક્રમ પ્રમાણે મિત્રો આપણે નામ આપવાનું હોય છે. અમાઇન જે છે એને આપણે આમ લખીએ છીએ ઇંગ્લિશમાં, અને એક્વા જે છે એને આપણે ઇંગ્લિશમાં આમ લખીએ છીએ AQUA. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે પ્રથમ મૂળાક્ષર તો બંનેમાં એ છે, તો બીજો મૂળાક્ષર જોવાનું ને એમ. તો તમે જુઓ, આમાં એમ છે ને આમાં ક્યુ, તો પહેલાં આ આવશે. તો પહેલાં નામ આપણે આ લિગેન્ડનું લખવાનું છે મિત્રો, જેની સંખ્યા કેટલી, તો કે 3. તો ટ્રાય અમાઇન, ટ્રાય એક્વા, બરાબર. અને છેલ્લે સંક્રાંતિ ધાતુનું નામ લખવાનું, તો કે ક્રોમિયમ. ઓક્સિજન અવસ્થા કેટલી, તો કે 3, રોમન અંકથી લખવાની. એટલે આટલાનું નામ પૂરું થઈ ગયું. હવે આ ઋણાઈનું નામ લખવાનું, પરંતુ એમાં ડાય ટ્રાય લખવાનું નથી, તો ઋણાઈનું નામ થશે ક્લોરાઇડ. તો ટ્રાય અમાઇન, ટ્રાય એક્વા, ક્રોમિયમ 3, ક્લોરાઇડ, આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. બીજું એક ઉદાહરણ તમે મિત્રો જુઓ, તો માની લો કે એક આવા પ્રકારનું ઉદાહરણ આપેલું છે કે CO અને લિગેન્ડ તરીકે NH2 CH2 CH2 NH2 ટ્વાઇસ, બરાબર. અને થ્રાઇસ છે, અને આની સંખ્યા છે ને થ્રાઇસ, આની સંખ્યા 2 અને SO4 એ ઋણાયન છે, પરંતુ એની સંખ્યા આપેલી છે 3. હવે વિચારજો મિત્રો, આ જે છે ને આને આપણે ટૂંકમાં આમે લખી શકીએ કે COEN થ્રાઇસ ટ્વાઇસ SO4 થ્રાઇસ, આમે લખી શકાય. જોજો, અત્યારે તમે જુઓ કે પ્રતિ આયન તરીકે ઋણાયન છે, એનો મતલબ સવર્ગ સ્પીસીસ પરનો વીજભાર ધન છે, બરાબર. દાખલા તરીકે મેં તમને અહીંયા આગળ જે ઉદાહરણ સમજાવ્યું કે Na3PO4 આમ આપણે લખીએ છીએ, અથવા તો માની લો કે સોડિયમ +1 આયન છે, કે પછી આપણે આમ કહીએ, માની લો કે કેલ્શિયમ +2 હોય અને PO4 ઉપર -3 હોય. આ ધનાયનને આ ઋણાયનને જો જોડાવવું હોય, આ ધનાયન અને આ ઋણાયનને જો જોડાઈને સંયોજન બનાવવું હોય, તો તમે કહી શકશો કે આના 3 આયન જોઈએ, આના 2 આયન જોઈએ, કેમ કે તો જ કુલ વીજભાર 0 થાય. એટલે આપણે આમ લખીએ કે Ca3PO4 ટ્વાઇસ, આમ આપણે કહીએ છીએ. આનો મતલબ શું થયો કે કેલ્શિયમ +2 આયન છે ને એ 3 છે. આનો મતલબ શું થયો કે કેલ્શિયમ +2 આયન છે એ 3 છે, અને PO4 ઉપર -3 આયન છે એ 2 છે. એટલે જુઓ, આનું આપણે નામ શું બોલીએ, કેલ્શિયમ ફોસ્ફેટ. એમાં આની સંખ્યા 3 છે ને આની સંખ્યા 2 છે એ કહેવાની જરૂર નથી. વિચારજો બરાબર. આનું નામ આપણે આપીએ, શું આપીએ, કેલ્શિયમ ફોસ્ફેટ. પરંતુ તમે જો વીજભારને 0 કરવા માટે આ 3 આયન જોઈએ ને આ 2 આયન જોઈએ, તો એવું અહીંયા બને. તમે જુઓ કે માની લો કે ઇથિલિન ડાયમાઇન છે, એ તો તટસ્થ લિગેન્ડ છે, તો એનો વીજભાર તો 0 છે, 0. વિચારજો બરાબર. હવે SO4 ઉપર -2 એવા 3 છે, તો -2 ગુણાકારમાં 3, એટલે આનો વીજભાર થયો -6. તો કોબાલ છે ને એનો વીજભાર થાય +3, કારણ કે એવા 2 છે પાછા, તો +3 ગુણાકારમાં 2 એટલે +6, અને કુલ વીજભાર 0 થઈ ગયો. તો આને આપણે આમે લખી શકીએ કે આનો મતલબ શું થયો કે 2 આયન આવા પ્રકારના છે, COEN થ્રાઇસ ઉપર વીજભાર કેટલો, તો કે +3, કેમ કે આનો વીજભાર 0, કોબાલ્ટનો ઓક્સિજન +3, તો +3 ગુણ્યા 2 એટલે +6 થઈ ગયો. અહીંયા જુઓ SO4 ઉપર -2, આ આયનની સંખ્યા કેટલી છે, તો કે 3. તો આ +6 અને -6 0 થઈ ગયો. નામ જે આપવાનું છે ને એ આનું ને આનું જ લખવાનું છે, અને એ નિયમ પ્રમાણે. હવે અહીંયા જુઓ કે આનું IUP નામ ઇથેન 1,2 ડાયમાઇન કહેવાય, જે આપણે હમણાં સમજ્યા તેમ. તો એના નામકરણમાં ડાય પૂર્વક નહીં લાગે, સંખ્યા ભલે 3 છે, ટ્રાય નહીં કહીએ, કારણ કે લિગેન્ડ જ સંખ્યા દર્શકપૂર્વક દર્શાવે છે. તો 3 છે ને એટલે 30 કહેવાનું. જો આને ધ્યાનમાં જ લેવાનું, સમજો બરાબર. આ આંકડાને ધ્યાનમાં લેવાનું નથી. લિગેન્ડની સંખ્યા કેટલી છે ને એને જ દર્શાવવાનું. લિગેન્ડ જે છે
એનું આઈયુપીએસી નામ થાય ઇથેન 1,2 ડાયએમાઇન। તો એમાં ડાય પૂર્વક આવે છે, સંખ્યા દર્શક પૂર્વક આવે છે। તો યાદ કરો, એના માટે નિયમ સમજ્યા હતા કે એની સંખ્યાને દર્શાવવા માટે 3 છે તો ટ્રાય નહીં કહેવાનું, 30 કહેવાનું। તો આનું આઈયુપીએસી નામ જો આપવું હોય તો 30 પછી લિગેન્ડનું નામ લખો ઇથેન 1,2 ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન। જો આ લિગેન્ડનું નામ થઈ ગયું 30 ઇથેન 1,2 ડાયએમાઇન। વિચારજો, સંકીર્ણ આયન ધન છે તો સંક્રાંતિ ધાતુ જે છે એનું નામ લખવાનું કોબાલ્ટ। ઓક્સિજન કેટલો તો કે 3। પછી ઋણ આયનનું નામ લખવાનું કોણ છે તો કે સલ્ફેટ। વિચારો, 30 ઇથેન 1,2 ડાયએમાઇન, કોબાલ્ટ 3 સલ્ફેટ। આવી રીતે તેનું આઈયુપીએસી નામ છે એ આપી શકાય। એક ઉદાહરણ તમે જુઓ કે સંકીર્ણ આયન ધન હોય એટલે કે ધનાયન તરીકે સવર્ગ સ્પીસીઝ હોય અને ઋણાયન તરીકે સવર્ગ સ્પીસીઝ હોય। દાખલા તરીકે AgNH3 ટ્વાઇસ એક આવા પ્રકારનું છે અને AgCN2 એક આ પ્રમાણે છે। જો હવે આ જે છે ને આમાં આનો અર્થ શું થયો તો આનો અર્થ એવો થયો કે ધનાયન તરીકે સવર્ગ સ્પીસીઝ છે અને ઋણાયન તરીકે સવર્ગ સ્પીસીઝ છે। દાખલા તરીકે તમે જુઓ, આમાં એમોનિયા તટસ્થ લિગેન્ડ છે, સિલ્વરનો ઓક્સિજન +1 તો આનો વીજભાર +1 થાય તો આનો કેટલો થાય -1, તો આ -2 તો આમાં સિલ્વરનો ઓક્સિજન કેટલો +1। જરાક વિચારજો કે આ તટસ્થ લિગેન્ડ છે, સિલ્વરનો ઓક્સિજન +1 હોય તો +1 0 એટલે આનો આ આયન પરનો વીજભાર +1 તો આ સંકીર્ણ આયન પરનો વીજભાર -1 હોય। આ લિગેન્ડ એક દંતીય છે, ઋણ લિગેન્ડ છે, લિગેન્ડની સંખ્યા 2 છે એટલે -2 તો આનો વીજભાર કે ઓક્સિજન +1 થાય, કેમ કે આ બેનો સરવાળો પાછો -1 થવો જોઈએ। હવે તમે જુઓ કે પહેલાં આનું નામ આપશું ને આપણે, ધન આયનનું નામ પહેલાં આપવાનું, ઋણાયનનું નામ પછી આપવાનું। પણ એ ખાસ વિચારો કે ધનાયન તરીકે સંકીર્ણ આયન છે અને ઋણાયન તરીકે સંકીર્ણ આયન છે તો આનું નામ એના નિયમો પ્રમાણે, આનું નામ એના નિયમો પ્રમાણે। દાખલા તરીકે આમાં લિગેન્ડનું નામ પહેલાં લખશું અને લિગેન્ડ તો એક જ પ્રકારનો છે તો ડાયઅમાઇન સિલ્વર 1। જો વિચારો બરાબર, આનું નામ પૂરું થઈ ગયું। જો સવર્ગ સ્પીસીઝ પરનો વીજભાર ધન હોય તો સંક્રાંતિ ધાતુનું જે નામ છે એ લખીએ છીએ આપણે, ડાયઅમાઇન સિલ્વર 1। હવે આનું નામ લખવાનું, યાદ કરો એના નિયમ પ્રમાણે કે જો સવર્ગ સ્પીસીઝ પરનો વીજભાર ઋણ હોય તો સંક્રાંતિ ધાતુને એટ પ્રત્યે લાગે। અત્યારે પેલા લિગેન્ડનું નામ લખવું પડશે તો ડાયસાયનાઇડો, અને યાદ કરો સિલ્વર છે એટલે આર્જેન્ટેટ કહેવાનું, આર્જેન્ટેટ 1। આપણે હમણાં લિસ્ટમાં લખ્યું હતું કે સિલ્વર હોય તો Ag હોય તો આર્જેન્ટેટ, ગોલ્ડ હોય તો ઓરેટ, Fe હોય તો ફેરેટ, એવા લેટિન શબ્દોથી આપવામાં આવે। તો અહીંયા આગળ તમે જુઓ આનું નામ અહીંયા મેં લખ્યું ડાયઅમાઇન સિલ્વર 1 ડાયસાયનાઇડો આર્જેન્ટેટ 1। એવી રીતે તેનું આઈયુપીએસી નામ છે એ આપી શકાય। તો મિત્રો આમ તમે જુઓ તો 2 થી 3 થી 4 જ એવા નિયમો છે આઈયુપીએસી નામકરણ માટેના કે જે તમારે સમજીને યાદ રાખવા પડે અને આ બધા નિયમો અનુસાર જો આપણે નામ આપીએ તો કોઈ પણ સવર્ગ સ્પીસીઝનું નામકરણ છે એ આપી શકાય। તો એના માટે લિગેન્ડના નામની આપણને ખબર હોવી જોઈએ, લિગેન્ડના વીજભારની આપણને ખાસ ખબર હોવી જોઈએ, કેમ કે લિગેન્ડના વીજભારની ખબર નહીં હોય તો સંક્રાંતિ ધાતુનો ઓક્સિજનાંક તમે ગણી નહીં શકો। તો આ લિસ્ટને ખાસ જોવાનું, એને સમજવાનું અને આ બધા નિયમોનો ઉપયોગ કરી અને આપણે સવર્ગ સ્પીસીઝના નામકરણ છે આપવાના। આપણી બુકમાં હજુ કેટલાક ઉદાહરણ આપ્યા છે, પરંતુ હું તમને આ બધા નિયમોને સમજવા માટે ક્રમાનુસાર કેટલાક ઉદાહરણોને આપણે લખશું અને તેના આઈયુપીએસી નામ છે એ આપશું અને પછી નામ ઉપરથી સૂત્ર કેમ લખવું એને પણ આપણે સમજીશું, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। થેન્ક યુ વેરી મચ।